અત્યારે અમે પહોંચી ગયા છીએ બધા પછી ગામ અત્યારે જો આગળ જઈને જોઈ કહું મોટું શાક
દીકરા એનાથી મોટી ગાડી નહીં છૂટી ભગવાનના ખોળે જાય છે ભગવાન પાસે પણ યાદ રાખજે રાજકુમાર તમારી ત્યાંથી ભક્ત લીધો મારા બાપાએ મને ખોળામાં ન બેહાડ્યો નહીં એનો દીકરો મને કેમ રાજગાદી ન મળે આજે ખડતો રહી ગયો હતો માં મોકલ્યો તપસ્યા કરવા માટે અને ભગવાને તથાસ્તુ કહી તારા બાપા તને રાજગાદી આપશે તું રાજા બનીશ કઈ તો દીધું પણ મને મારા ગુરુનું વેણ યાદ નથી ભગવાનની પાસે હું માગી શક્યો હું અર્થાર્થી ભક્ત ઘણી વાર ભગવાન પણ આવી લીલા એટલા માટે કરે છે કે ધ્રુવ જેવો ભગવત ભક્ત રાજા બને ધ્રુવજીએ કહ્યું આ બધું જેના થકી એ તો મારો ગુરુ મારી મા જે માએ જન્મ આપ્યો જે માએ સંસ્કાર આપ્યા જે માએ પાળી પોષી મોટા કર્યા એ માને લીધા વગર ભલેની અવિચળ પદ મળે શું કામ ભગવાનના પાર્ષદોએ કહ્યું ભક્તરાજ એના આંગળા છે એક કામ કરો આંગળા લૂછી નાખો આગળ જરા જુઓ આગળ નજર કરો ધ્રુવજી આંગળા લૂછી નજર કરી તો આગળ એક વિમાન જશે આ વિમાન દેખાય છે આગળ આગળ છે હા એ વિમાન જે ધર્મનું આચરણ કરતા ભગવાનમાં અહૈતુકી ભક્તિ થાય એ જ શ્રેષ્ઠ ધર્મ
ડમરી ચડી હતી ભગવાને. યાદવોની એકતાનું ટકી હોય જો આમ જમવા જે આવી છીએ હજી આ પબ્લિક બધી બેઠી જ છે સાંભળે છે અને હજી ભગવાન અને અમે જઈએ જમવા. હાલો હું તમને હમણાં ડીશ બતાવું જો ખરા હજી કેટલા માણસો બેઠા હજી તો ઓલી સાઈડે છે આ આખું ભરાઈ ગયું આ 3 થઈ ગયા 3 આ એક પેલું બીજું અને ત્રીજું તો ભગવાન આવ્યા હતા પવન કે કાંઈ નહોતું ને તે ડમરી ચડી હતી તો લેવા જેવું છે જો બધા જાય છે આટલા બધા માણસો હજી તો જો આવતા જ જાય એવું જો કેટલા માણસો જો ખરા હાલો આપણે ડીશ લઈ લેવી ત્યારે બતાવું છું આ ફૂકો જોઈ લે હા બે ગયા એમાં જ છે રૂમાલ તો આવી જરા છે દાળ ભાત શાક રોટલી ભૂંગળા પછી આમાં દાળ નાખવાની હતી પછી આ ભૂંગળા એટલું છે હવે આપણે ખાઈને વિડીયો ઉતારીએ. જેને ભાગવતમાં રાસલીલા કહે છે તેને યોગીઓ સમાધિ કહે છે. જ્ઞાનીઓ એને માટે આ જ મોક્ષ છે. ઉભા હું ક્યાંક જઈને બતાવું શ્રીનાથ સાગરની મૂર્તિ પ્રસન્ન ગાંધી પોતે ઉજ્જૈનમાં સાધ્યપતિ વિશ્વનાથ 10 ગુરુદેવને ગુરુકુળ લાવ્યા હતા. પછી ભગવાને એક દિવસ સંદેશ લઈ ઉદ્ધવને મોકલ્યા. ફોટોગ્રાફી કરે છે એ બધા ફોટો પાડી લીધો જોયો છે. દર્શન કરી લેજો તમે તે જે અમારા વિડીયો જોતા હોય દર્શન કરી લેજો મુરલીધર દાદાના. હવે જોઈએ શરબત પીવા આવ્યા છે એ બધા શરબત પીવે છે શરબત પીવા આવ્યા છે હાલો શરબત પી લઈ. હા